કેમ છો બધા? મજામાં છો ને? આજ કઈક નવું શીખવું છે? તમને એમ લાગશે 10-15 મિનિટ આ ભાઈ ખોટા ઓલે કેમ આપણે કથા વાંચતા પણ આપણે ઇન્ટરેસ્ટ ના બાકી એની જગ્યાએ આપણે પબજી કે ફ્રી ફાયર રમતા હોય ને ફૂલ મજા આવે ને? ગેમ રમવામાં બહુ મજા આવે તો આજે આપણે એવી જ રીતના આપણે મસ્તી કરતા કરતા છે ને થોડુંક પાણી વિશે સમજવું છે ને કે જીવનમાં પાણી કેટલું જરૂરી હોય. પણ એની પહેલા સંસ્થાનું નામ છે, હું તમને એ જણાવું કે અમારી સંસ્થાનું નામ છે સ્વયં શક્તિ ઇન્ડિયા. એનું મેઇન કાર્ય શું છે કે તો બાળ ભિક્ષુક ભીખ માંગતા એ બાળકો તમે જોયા જ હશે, બધા જોયા છે ને? આપણી પાસે ભીખ માંગવા આવે ને તો આપણે એને કઈ માફ કરો ને પછી આવજો ને એવું બધું જવાબ આપી છે ને. તો એવી જ રીતના સંસ્થાનું કામ શું છે કે આ બાળ ભિક્ષુક એટલે જે ભીખ માંગતા બાળકો હોય એમના ઘરે જઈ ને સ્વયંસેવકો વીકમાં 1 દિવસ ભણાવવા જાય છે, 1 અથવા 2 દિવસ ભણાવવા જાય. સમજાય શું કહેવા માંગુ છો? તો વીકમાં 1-2 દિવસ ભણાવવા જાય. તમારે અલગ અલગ વિષય હશે છે ને ભણવામાં, તો એવી જ રીતના સંસ્થાએ 2 મહિનાનો કોર્સ ડિઝાઇન કર્યો છે. એને 2 મહિનાના કોર્સમાં લગભગ 50% ઉપરના બાળકો છે ને નિશાળમાં એડમિશન લઈ લીધું છે. તમે સમજો છો શું કહેવા માંગો છો? આપણે તમને ભણાવવામાં હજી ઈઝી પડે પણ એને ભણાવે એટલે બહુ અઘરું કામ છે ભાઈ. સમજાય છે? તેવી રીતના અલગ અલગ જગ્યાએ બધે જ્યાં ઝૂંપડપટ્ટી ને બધા વિસ્તાર હોય ને એમાં સ્વયંસેવકો, એમાં કેવા કેવા સ્વયંસેવકો જોડાણા છે. તો આ બધા મિત્રો સર્કલ થઈને જ છે ને બધે આ સંસ્થા બનાવી છે. એનું સંસ્થાનું નામ પોતે જ રાખ્યું છે સ્વયં શક્તિ ઇન્ડિયા. બરાબર? એમાં કેવા કેવા લોકો જોડાયેલા છે આ સંસ્થામાં? તો કે આર્મી મેન છે, પોલીસ છે, શિક્ષક છે, એડવોકેટ છે, ડોક્ટર છે, એવા બધા વર્ગના પોતાના જીવનમાંથી થોડો સમય આ સંસ્થામાં આપે છે. તો આપણે આજે શું કરવું છે? પહેલા તો માહિતીની આપ-લે કરવી છે. 4-5 પ્રશ્ન પૂછું ને? પેલા તો બધા સરખા બેસો આમ ટટ્ટા. કદાચ હમણાં જ રિસેસ પૂરી થઈ ને સર? તો હવે ભાઈ આપણે આમ ટટ્ટાર બેસવું પડે ને તો મજા આવે. તો આગળ વધવું હવે આપણે એવું છે કે તમને મજા આવે તો જ આગળ વધવાનું, જબરજસ્તી કઈ નથી કરવી. બરાબર? એટલે પૂછીશ થોડી વાર, તમે વળી આમ નમી જશો ને તો બરાબર ને? હવે મેં એવું સાંભળ્યું છે કે આપણા શરીર છે ને, આપણું શરીર એ 5 તત્વોથી બનેલું હોય છે, પણ કયા કયા એ મને નથી ખબર. તમને કોઈને ખબર છે તો હાથ ઊંચો કરીને જવાબ આપશે. પંચમહાભૂત તત્વોથી આપણું શરીર બનેલું હોય. 5 એ કહું છું. કયા કયા આઈડિયા આવે છે? એક હું કહી દઉં એટલે તમને હમણાં મજા આવી જશે, બાકીના યાદ આવી જશે. જમીન, ધરતી એક મેં કીધું. પાણી, હવા, આકાશ, એ બે વાયુ જ થાય, હવા ને ઓક્સિજન ભાઈ. અગ્નિ થઈ ગયા 5, ઘટતા નથી ને? હવે કોઈ એક સાથે 5 બોલે એવું? બોલો ભાઈ. આકાશ, ધરતી, પાણી, આગ, હવા ને એ બે એક ના થઈ જાય? કઈ વાંધો નહીં, તાલી પાડવા ભાઈ માટે. સાહસ સારો કરે છે એના માટે મોટી વાત છે. ઓલા સરે સોરી તાલી પાડવા ના પાડી હતી, મને તાલી પાડશો ને મજા આવશે એવું લાગે. ઓહો, આ ભાઈ માટે કેવડે મજા આવી જાય અને દિલ ખુશ થઈ જાય. બરાબર? મને આમાં સમજાય. એ વસ્તુ અલગ છે. ગવર્મેન્ટ બધી સ્કૂલમાં હવે જાય છે ને આ રીત સારી છે. એમ ઓલું તાલી પાડવાનું ને તો પછી બહુ વધારે લંબાવવાનું ચાલુ કરે છે. એટલે આમાં કઈ અવાજ તો ના આવે, સાયલેન્ટ. બરાબર ને? આપણે આમ જ રાખશી, કઈ વાંધો નહીં. સરે કીધું એનું આપણે પાલન કરવાનું છે એટલા માટે. બીજા કોઈ બોલશે? હા ભાઈ બોલો. ગમે બે માંથી એક. ઓકે બોલો. હવા, પાણી, ધરતી, આકાશ, અગ્નિ. 5 આ ભાઈ બોલો. આ ભાઈ માટે આલો બધા એકવાર. હવે આગળનો પ્રશ્ન પૂછું? આપણા શરીરમાં કેટલા ટકા પાણી? અહીંયા કોઈ ના જોતા પેલા લગભગ જોઈ લીધું હશે. બરાબર ને? બધા એક સાથે બોલો હાલો.
70% પાણી એટલે લગભગ અહીંથી એટલું થશે કે વધારે? હાલો થોડુંક ઉપર લઈ જાઓ હવે. બસ ને તો આટલામાં શું હોય? દાળ ભાત શાક સંભારો રીંગણા બટેકા પાઉંભાજી ભેલપુરી એવું બધું આવે ને, બરાબર ને? હવે એમ કહું છું કે શરીરમાં 70% પાણી, બરાબર ને? તો મગજ કે દિમાગમાં કેટલા ટકા પાણી કોઈને યાદ આવે છે? સાચું ખોટું કઈ વાંધો જવાબ દઈ શકો ભાઈ. લાસ્ટમાં વાઈટ 10%. આ ભાઈ માટે તાલી પાડો એકવાર બધાય. સોરી ભૂલાઈ જાય છે, બધી સ્કૂલમાં તાલીની ટેવ છે ને એટલે. હો ઈ ભાઈ બીજી જ વારમાં જવાબ સાચો આપી દીધો. 80% પાણી હોય. કેટલું? એટલે શરીરમાં 70% પાણી, મગજમાં સોરી ભૂલાઈ ગયું, શરીરમાં 70%, મગજમાં 80%. એટલે પાણી જરૂરી હોય એવું લાગે જ તમને બધાને? લાગે છે? બરાબર. હવે આગળનો પ્રશ્ન એવો છે, એની પહેલા છે ને આપણે કોણ બે જણા ઉભા થશે? ઉભો થા. એક હતું ઉભો થા, હસવેટર. શું નામ ભાઈ આપણું? બીજરાજભાઈ. અહીંયા ઉભા રહ્યો. આપણું નામ ભાઈ? ગૌરવભાઈ. હવે એમ સમજો કે આ ભાઈને હું કાજુ પિસ્તા બદામ 900 રૂપિયાના કિલો વેચું છું ને પછી આ ભાઈને એમ કહું ફેંકી દો, તો આ ફેંકી દે? ના ફેંકી દે ને. હવે એની જગ્યાએ સ્કૂલમાં નળ છે ને, નળ એમ સમજો કે હું નળ છું. સમજાય શું કહેવા માંગુ છું? નળ હું છું. આ ભાઈ હવે પાણી પીવા માટે ગ્લાસ ભરશે મારી પાસે. હું નળ છું, હાલ ભાઈ પાણી ભરવા આવ. ચાલુ ના કર્યો યાર, ચાલુ તો કરવો પડે ને. તો ગ્લાસ મૂકી દીધો. હા એમ. હવે ભરવા લો. હા ભરાઈ ગયો ભાઈ. હવે બંધ કરતે ને. પછી ઢોરસ બહુ ભાઈ. હવે પાણી પી થોડું, બાકી વધે એનું શું કરી દઈએ આપણે? લગભગ શું કામ ઢોરી નાખી ગઈ? ધરાર પીવરાવતો તો એટલે એવું હતું. વધારે ભરાઈ ગયો તો જરૂર હતું એટલું જ પીવાનું હતું, એ ભરવાનું હતું, એવું હતું. પણ હજી એનો મેઇન જવાબ નથી આવતો. જો આ 900 રૂપિયાના કાજુ પિસ્તા બદામ લીધા ને ફેંકવાનું કીધું, ફેંકે? શું કામ ના ફેંકે? એની જગ્યાએ આ ભાઈ ફેંકી દે. શું કામ? મફત છે એટલે પાણી, બરાબર ને? એની જગ્યાએ હમણાં 20 રૂપિયાની બોટલ લીધી હોય વાથી ને પછી એને કહું ભાઈ ને કે હવે હાથ પગ ધોવા મારી પાણી જોઈએ ગોવ્યા કરવા, તો દીએ મને? શું કામ ના દીએ? સમજાય શું કહેવા માંગુ છું? કે પાણી એટલું જ મહત્વનું છે. હવે એમ સમજો કે રોજ તમને કાજુ પિસ્તા બદામ ખાવા દઉં, પાણી ના દઉં તો હાલશે? એની જગ્યાએ રોજ પાણી દઉં, કાજુ પિસ્તા દઉં તો સમજાય શું કહેવા માંગુ છું? તો આપણે 30%માં જ આ ખોરાક છે, બાકીમાં તો પાણી જ છે. સમજાય શું કહેવા માંગુ? થેન્ક યુ ભાઈ. હાલો ભાઈ બેસી જાઓ. એકવાર હાલો બધા બે ભાઈ માટે. એટલે પાણીનું મહત્વ હવે તમને એવું લાગે સમજાતું જાય છે, બરાબર ને? ભોલાભાઈ બોટલ થી રમતા જાય છે અત્યારે, એવું કેમ મને લાગે છે? હા એ પાછળ ના બધા અહીંયા સામે સરખા બેસો. વરી જાવ, આમ નમી ગયા મને એવું લાગે. તો આગળનો પ્રશ્ન પૂછું? તમને મજા આવે છે ને? રોજ પૂછવાનું, આપણે જબરજસ્તી નથી કરવી, બરાબર? વારંવાર એટલે બોલું છું કે આ વસ્તુ કેટલી જરૂરી છે ને એ તમને સમજાય એના માટે, બરાબર? હવે છે કે આપણે વર્ષમાં અથવા 12 મહિનામાં કેટલી વખત હોસ્પિટલે કે દવાખાને જવું પડે છે? જે જાતા હોય 1 વાર 2 વાર 4 વાર, આપણે અથવા આપણા પરિવારમાંથી કે આજુબાજુમાં તમે જોતા હોય તો હાથ ઊંચો કરીને જવાબ આપશે. 1 વાર. બીજું કોઈ? 12 મહિનામાં 2 વાર. આ ભાઈ 1 વાર. એટલે પ્રાણાયામ કે યોગા કરો છો? હા 4 વાર. 1 વાર 2 વાર 2 વાર 8 વાર 3 વાર. બરાબર. હવે જો આમાં તમે અલગ અલગ જવાબ તો આપો છો, તમારી રીતે તમે સાચા જ છો, કોઈ ખોટા નથી, બરાબર? એવું કહું છું. પણ આમાં શું શું ખર્ચા થાય છે એ ખબર છે કોઈને? આપણે માંદા પડી મજા ન રહીએ તો શું શું ખર્ચા થાય ખબર છે?
હાથ ઊંચા કરીને જવાબ આપજો ભાઈ, આપો તો. ખર્ચો શું થાય? શેના આપણે પૈસા આપી જી, શેના આપી જી? એમ શું શું? બધાય સાથે નહીં ભાઈ, ગમે એક 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 દવાનો, બરાબર ને? બીજો કોઈ? હાલો લોહીનો બાટલો ચડાવી દીધો. પછી હાલો ઓક્સિજન નો બાટલો ચડાવ્યો, બરાબર ને? પછી હા, આ ભાઈ માટે તાલી. સોરી, આવા જવાનું ભાડું તો થશે ને. આપણે અહીંથી દવાખાને જાય તો ભાડું ના બેસે, રિક્ષા ભાડું, અથવા આપણે ગાડી લઈને જાય તો એમાં પેટ્રોલ ભરશે ને, તેના પૈસા ખર્ચવા પડશે, બરાબર. બીજા કોઈ? ડોક્ટરની ફીસ. ઇન્જેક્શન માર દો, હાલો ઇન્જેક્શન માર દો. પછી હાલો લોહી લેબોરેટરી ભાંગી જ નાખવા છે, કાઢીએ જાય. વાહ ભાઈ વાહ. ભાઈઓ ફોટા કે પડાવી લો હાથે જ, કોઈની જરૂર નથી. હે દર્દીને એટલે ફ્રૂટ ને એવું વાત કરે ને. આપણે માંદા ના પણ સાજા ત્યારે ત્યારે એટલું ફ્રૂટ ના ખાતા, પણ જયારે મજા ના હોય ત્યારે ડોક્ટર એમ કે એપલ ખાજો, નારિયેલ પીજો ને એવું કહે છે ને. એટલે આ બધું એવું છે. હવે બીજા કોઈને કઈ આઈડિયા આવે છે નવા? બીજા કઈ ખર્ચા? પ્લાસ્ટર જ, ટાટિયા ભાંગી ગયા ને હવે પ્લાસ્ટર કરી નાખે એમ ને, ફિટ કરવા માટે. બોલવું છે કઈ? બોલી દે ભાઈ. પાણીનો બાટલો, બરાબર. હાલો પાણીનો બાટલો રાખી. શક્તિ, શક્તિ ને એવું કહેવા માંગે છે ને, ગ્લુકોઝ કે એવું કઈ કહેવાય ને. હોસ્પિટલ નું બિલ. પછી કોઈ? મેડિકલ ની દવા લખી દે તો એ લેવી પડશે ને. દાખલ થયા હોય રૂમ ની ફી, દાખલ આપણે અહીંયા રહેશે એટલા દિન. સારું, બધાય બોલ્યા, મજા આવે છે. હવે હાથ નીચે રાખી દો. હવે બધાય સામે જોવો. પેલા જે મેન બે ખર્ચા છે ને કોઈ નથી બોલ્યું. હા બોલી દે. ઈ ભાઈ કેટલીક વાર ઓપરેશન કરશે. હાથ નીચે બધાયના. કેટલીક વાર લેસી પછી, હવે પછી પૂરું થઈ જાય. પછી હાથ નીચે ભાઈ બધાયને, એમ બોલું છું. ને બધાય સામે જોશો. હું હવે જો બે ખર્ચા બોલું છું ને, અહીંયા જેટલા સર ને ટીચર બેઠા છે ને એ કહેશે સાચી વાત છે, બરાબર. હવે એમ સમજો કે તમને એક કે બે દિવસ મજા ના હોય, નિશાળે ન આવો, તો એ ભણતર બગડે, તમારું સર ટીચર બગડે ને. એ આગળ જતા બહુ મોટું નુકસાન થાય છે. પણ આપણે શું કામ એ ગણતરીમાં નથી? આપણે એક તો બુકમાં નથી લખતા કે નથી એના રોકડા. તમે ન આવો તો સર ને આપો જ અલ્યો 500, એવું કીધું કોઈ દી? ન આવ્યા તો એ ગણતરીમાં આપણે નથી કરતા. પણ એ આગળ જતા ભવિષ્યમાં બહુ મોટું નુકસાન છે. સમજાય છે શું કહેવા માંગુ છું? પછી એવી જ રીતના આમાંથી કેટલાના મમ્મી અથવા પપ્પા કામે જાય? મમ્મી અથવા પપ્પા, એમ બોલું છું. લગભગ ના જતા હશે, બરાબર ને? હાલો હાથ નીચે રાખી દો. હવે એમ સમજો કે એને મજા ન રહી ને કામે ન જાય તો એનો પગાર કપાય? કપાય. જો સગાવાલા હોય ન કાપે, માસીન દીકરો હોય તો. બાકી બધાને કાપી નાખે, બરાબર ને? એમ કે હાલો પગાર 2 દિનો કાટ, બરાબર ને? જેટલા દી ન જાય એટલા દી. તો આપણે બુકમાં ક્યાંય નોટ નથી કરતા, પણ લગભગ આ બધી વસ્તુ આપણે ગણતરીમાં લઈને તો વર્ષે લગભગ 1 ટોલું સોનું થઈ જાય. હવે ઘણા બધા ખર્ચા આપણે છે ને એમને એમ જવા દેતા, લખતા નથી બુકમાં. પણ જો લખીએ તો ઘણી બધી બચત થાય. સમજાય શું કહેવા માંગુ છું? સમજાય છે ભાઈ? તો આગળ બોલું? છેલ્લો પ્રશ્ન પૂછવો. હવે છેલ્લો, સાવ છેલ્લો છે. કેટલા ફોન વાપરે છે? આજ સર ને ટીચર ને ખબર પડી ગઈ એટલે તમે એટલા બધા ફોન વાપરો છો. સારું, હાલો બધા હાથ નીચે. હવે જ્યાં મોટી મોટી કંપની હોય એ જાહેરાત કરતી હોય, એડવર્ટાઇઝ કરતી હોય, એ બધું સાચું જ હોય? 50% સાચું હોય, 10% સાચું હોય, 100% સાચું હોય? હાથ ઊંચો કરીને જવાબ આપશે. બોલ ભાઈ. 50% સાચું હોય? ખોટું? સાચું. સાચું. હાલો 100% સાચું. આ ભાઈ નું સાચું, બરાબર. સાચું ખોટું? લાસ્ટમાં બેન બોલો, તમે શું કહેવા માંગો? સાચું હોય? કેટલા ટકા? 10% જ સાચું, બરાબર. પછી ભાઈ ખોટું કે સાચું? બરાબર.
10%, 50% અલગ અલગ આવે છે. બરાબર. હવે બધા હાથ નીચે રાખો. હવે કઈક ઓલી બોટલ આવે ઠંડાની પીવાની, તે પીને એટલે આપણે ઉડવા માંડી, સાચું હોય? પછી બોલું આવે છે કે એક બિલ્ડિંગમાં બીજી બિલ્ડિંગમાં, એ બધું સાચું હોય? તો તમે બધા એવડા કહેતા હતા કે 50%, 100% ને 80%, હે? એ બધું ખોટું હોય ને? પછી એક ઓલું કઈક મોઢે લગાડી તો રૂપારા હોય, એ સાચું હોય બધું? હે? તો તમે બધા કહેતા હતા કે સાચું હોય. બરાબર. તો મારી પાસે એક એવી કંપની છે એ કોઈ દી ખોટું જ ના બોલે. એક ઉદાહરણ આપું? ભાઈ ઉભો થતો, બસ એક જ જણા. એમ સમજો મારી આ કંપનીનો પાર્ટનર છે. બરાબર. અમારે પેનની કંપની છે, પેન, આપણે બોલપેન. હવે આ મારો પાર્ટનર છે, એને હું કહીશ કે આપણે બોલપેન વેચવી હોય તો આ એમ સમજો કસ્ટમર છે આપણા. તો કેવી રીતના તમે વેચશો એને બોલપેન વેચવી હોય તો? ક્યાં પેન, ક્યાં પેલા તો હાથમાં લે ભાઈ. હા, હું આ પેન વેચું ને તો 5 રૂપિયાની એક વેચું. કેવા કલરની છે? કાળા કલરની. બરાબર. આ ભાઈ એમ કે છે કે આ પેન છે એ કાળા કલરની છે ને હું વેચું તો 5 રૂપિયાનો વેચું. પણ એની જગ્યાએ હવે ઊંધું જોવો, હું પાર્ટનર છે, આ ભાઈ વધારે વેચી નથી શકતા તો મારે હવે વેચવી જ આ પેન. બરાબર. તો હું કેવી રીતના વેચીશ આ પેન ને? બરાબર. આ ભાઈ થી હવે વેચાતી તો છે નહીં પેન, તો મારે કઈ કરવું તો પડશે ને વધારે પેન વેચવા માટે. આજની હકીકત શું છે ને એ સમજાવું છું. કઈ બોલવાની ઈચ્છા છે ભાઈ? બોલ ઉભો થઈને. પાકું? પણ તોય ના વેચાય તો રેવા દે. તો હાલો એમ કરશું. તો હવે હું કરું મારી પેનની એડવર્ટાઈઝ. તો મારી પાસે જે પેન છે એ બ્લેક કલરની છે. બ્લેક કલરનું ઢાંકણું છે, તમે જોવો છો. બ્લેક કલરની લાઈન છે અને ઉપર કઈક બ્લેક કલરનું કેપ જેવું લગાડેલું છે. એ પેન લખવાથી તમે પરીક્ષામાં 100% પાસ થઈ જશો ને એક પછી એક તમને યાદ આવતા જશે પ્રશ્ન જવાબ. એટલે સૌથી બેસ્ટ અને સારી પેન હોય તો આ પેન, જેનું નામ છે જમકુડી. શું નામ છે? જમકુડી. તો સમજાઈ ગયો? આ પેન હતી. હવે પેન થી તો બ્લેક કલરમાં જ લખાશે. પેન તો પેન જ હતી, પણ અત્યારની બધી કંપની શું કરે? વધારીને વાત કરે. કરે ને? તો આપણે વધારીને વાત કરે છે એમાં ના પડાય ને. જે હકીકત છે એ જાણવાનું છે. બરાબર. શું હકીકત છે? શું નામ ભાઈ આપણું? નિખિલ. નિખિલભાઈ માટે એક વાર. તો સમજાઈ ગયું શું કહેવા માંગુ છું? હવે જે રીતના હું આ બધી વસ્તુ હવેની જે બોલીશ ને એ મારા પોતાના એકેય શબ્દ નથી. કોઈને પ્રૂફ જોતો હોય તો પ્રૂફ સાથે લઈને આવ્યો છું કે આ જે આપણે હમણાં સમજવાના છીએ એ પ્રૂફ સાથે લઈ આવ્યો છો. તો લાસ્ટમાં હું તમને કહીશ, એ નંબર દઈશ તમને આ સંસ્થાના. એમાં કોઈ પણ મેસેજ કરીને એને બુક એમ કહેશો કે બુક જોઈ છે અમારા પાણી એક દવા વિશેની, તો આપશે, પીડીએફ મોકલશે. બરાબર. હવે છે કે જે કંપનીની હું વાત કરું છું ને એ કંપનીનું નામ શું છે ખબર છે? કુદરત. એ કોઈ દી ખોટું બોલે આપણી સામે? પ્રકૃતિ ને કુદરત ના કોઈ દી ખોટું બોલે આપણી સામે? ના બોલે ને. કોઈ દી એમ કીધું તમને કે હાલો 2 મહિના પ્રકાશ નહીં આપો સૂર્ય ભગવાન, હાલો પેલા જીપે કરો? કીધું આજ દી સુધી? નથી કીધું ને. વરસાદ ન આવે તો એવું કીધું વરસાદ તો જ આપીશ, પેલા 2 મહિના જીપે કરો? કીધું આજ દી સુધી? તો આપણે એના સુધી શું કામ નથી પહોંચી શકતા એ ખબર જ કોઈને? કુદરતની એડવર્ટાઇઝ પાસે આપણે શું કામ નથી પહોંચી શકતા? કેમ કે આજુબાજુની બીજી કંપનીઓ છે ને એ આપણે અહીંયા સુધી પહોંચવા નથી દેતા. સમજાય છે શું કહેવા માંગુ છું? તો કુદરત ને પ્રકૃતિની આપણે વાત કરવા જાય છે કે એ કોઈ દી આપણી સામે ખોટું ના બોલે. એના માટે થઈને આપણે આ શું દેખાય તમને બધાને? ઝરણું. બરાબર ને? એ પાણી છે, એ ઝરણાનું પાણી ક્યાંથી આવે છે ખબર છે? પર્વત ઉપરથી, પહાડ ઉપરથી. બરાબર ને? એવું કહી શકીએ. હવે એ પાણી એમ કે છે કુદરત કે કરોડો વર્ષોથી સૌથી શ્રેષ્ઠ અને સારું પાણી હોય તો આ પાણી. તો આ પાણી પીવા માટે કોને જવું છે જંગલમાં?
મારે નથી જવું, પણ તમારે કોઈને જવું છે આ પાણી પીવા? પણ હું એમ કહું છું, એ પાણી મારે ઘરે લઈ આવીને બનાવીને પીવું છે. હવે તમારે કેટલા અહીંયા જઈને પીવા જવું છે? તોય તમારે બધે અહીંયા પીવા જાવ તો તમે બધા અહીંયા જાજો, હું નહીં જાઉં. બરાબર ને? હાલો તો હાથ નીચે રાખી દો. હવે ત્યાં પાણી છે એમાં બીજું તમને શું દેખાય? પહાડ ઉપરથી પાણી આવે છે, બીજું કઈ અન્ય દેખાય? પથ્થર કેવી રીતના બને ખબર છે કોઈને? વાહ ભાઈ વાહ. બીજું કોઈ? એટલે પથ્થર બની જાય તો ના, હજી નથી. થોડીક હિન્ટ આપું? કોઈ આગ જેવું ઓલું પહાડ માંથી નીકળે એને શું કહેવાય? જ્વાળામુખી. તો એ જ્વાળામુખી ને જે છે ને, જે લાવા એ ઠંડા પડે ને એમાંથી આ પથ્થરો બને, ખનિજ તત્વો જે આપણે કહી. બરાબર? સાચું બોલું જ સર? બરાબર બોલું છે ને ટીચર? કેમ કે વધારે મને ભણવામાં રસ નહોતો, આ તો સંસ્થામાં જોડાલો છો એટલે હું કરું છું. સમજાય છે? એટલે કેવી રીતના પથ્થર બને સમજાય છે? જ્વાળામુખી માંથી જે ઓલો લાવા ઠંડા થાય એમાંથી આ ખનિજ તત્વો જે બને, પથ્થરો એ બને છે. હવે સૌથી શ્રેષ્ઠ ને સારું પાણી આપણે, મેં તમને હમણાં એમ કીધું કે આ હોય, પણ હવે સેમ આપણે ઝરણું ઘરે લઈ આવવું હોય લઈ આવી શકી? મેં એક નિશાળમાં કેવો જવાબ આપ્યો ખબર? 7મા ધોરણના વિદ્યાર્થી કે હા સર લઈ આવું. મેં કેવી રીતે? કે છોટા હાથીમાં. છોટા હાથીમાં આવે કોઈ દી? ના આવે ને. પછી બીજા એક જવાબ આપ્યો કે પાઇપલાઇન થી. મેં કીધું એ શક્ય છે, પણ મેં તારા માટે હોઈ શકે, મારા માટે નહીં. એવડા રૂપિયા મારી પાસે હોય નહીં. મેં કીધું બરાબર ને? સારું, તો આપણે ઝરણું છે યાદ ઘરે લઈ આવવું છે. તો કઈ રીતના લઈ આવવાનું છે ને? બાજુમાં જો દેખાય જ છે. દેખાય છે ને બધાને? આ શું છે? તો કેટલા છે? બરાબર. હવે 3 માટલા છે, એમાં સૌથી 2 ઉપરના માટલા છે, એમાં નીચે 3 છિદ્ર કરેલા છે, કાણા. પેલા માટલામાં નીચે 3 કરેલા છે, બીજા માટલામાં 3 કરેલા છે. બરાબર. હવે ને ત્રીજો માટલો છે એ નળવાળું રાખશું. હવે આ 3 માટલાની અંદર શું શું રાખવાનું હોય ને એ તમારે હા કે ના માં જવાબ આપવાનો છે. તમે જોયું છે કે નહીં એ ખાલી પૂછું છું. બરાબર. નદીના નાના મોટા પથ્થર જોયા છે બધાએ? કપચી જોઈ છે? કપચી એટલે શું? ગમે હાથ ઊંચો કરી, હા, પાણા. બરાબર, નાના નાના. પછી લાઇમસ્ટોન ઓછો જવાબ આવે છે આમાં. બધાએ ના આપ્યો એટલે બધાએ નથી જોયું. બધાએ જોયો હશે. બરાબર. પણ લાઇમસ્ટોન શબ્દ નવો આવી ગયો એટલે. બેલા જોયે જ? બેલા એટલે લાઇમસ્ટોન કહેવાય. ચૂનાનો પથ્થર, બેલા. સમજાઈ ગયું? પછી રેતી, કોલસો, તો એ જ બધી વસ્તુની આમાં જરૂર પડશે ઉપલા 2 માટલામાં. તો સૌથી પહેલું માટલું છે એમાં 75% ભરસી બધું ભેગું કરીને. બીજા માટલામાં 50% ભરશે. હવે ત્રીજા માટલામાં શેની જરૂર પડે? તો કે તાંબાની ડીશ કે લોટો કેટલાય જોઈએ? બધાએ જોયો છે ને? પછી રુદ્રાક્ષ, ચાંદીનો સિક્કો, તુલસીના પાન, તો બધું જોયું જ છે. તો એ બધી જ વસ્તુનો આમાં ઉપયોગ કરવાનો છે. બાકી ઓલું 2-3 લાખ નું ઓલું મશીન કઈક આવે છે, નામ મને નથી આવડતું. કેટલા લઈ શકે એવા? કેટલા જણા લઈ શકે એવા? હું ના લઈ શકું. ફરજિયાત છે એમ ને? પણ એ જ વસ્તુ સાવ મફતના ભાવમાં હવે કરાવી દઉં તો કેટલા કરવા તૈયાર થશો? લગભગ આ પાડો છો. બરાબર ને? બધાના મોઢા ધ્યાનમાં જ છે એટલે જો આમાં વિડીયો ઉતરે છે. બરાબર. કઈ વાંધો ને, હાથ નીચે રાખી. જો બનાવશો ને તો તમારા માટે ફાયદો છે. બરાબર. મારું કામ શું છે કે આ સ્વયંસેવકોએ બનાવેલું છે ઝરણું સેમ ઘરે, કે કઈ રીતના આપણે આ પાણી છે ને એ એવું પાણી છે નેચરલ બનાવ શુદ્ધિકરણ કે આમાં કેન્સર જેવા રોગ મટી જાય છે. એ આરઓ નો પ્લાન્ટ આપણે 2-3 લાખનો કે જે કયો કેંગન વોટર કે લઈ, પણ એના કરતા આપણે ખાલી 700 રૂપિયાનું ઘરે બને. આમને 700 નું પડે, તમને 700 માં નહીં પડે, ગેરંટી દઉં છું.
કેમ કે અમે બધી વસ્તુ લીધી ને જે કીધું એ પૈસા આપ્યા એટલા માટે. સિલ્વર આ ચાંદીના સિક્કા સિવાય હો, પેલા એ કહી દો, ચાંદીનો સિક્કો મોંઘો આવશે પાછો. બાકીનો છે ને આ બધું 750 ની અંદરમાં બની જાય. ના આ છે ને ઘણી બધા ડોક્ટર આનો ઉપયોગ કરે છે, આ પાણીનો માટલા વાળી પ્રોડક્ટ નો, સમજાય છે? તો આ બનાવાય કે ઓલો મશીન લેવાય એ વિચારો તમે. હે આજ બનાવાય ને? તો આપણે આ છે ને, મને હમણાં થોડાક ટાઈમ પહેલા જ આ મગજમાં આવ્યું. પેલા મને આવી ખબર નહોતી ને હું પાણીનો બગાડ કરતો ને બધી વસ્તુ હું કરતો જ તમારી જેમ. પણ આ તો આયુર્વેદિક ના ડોક્ટર પાસે મેં સાંભળ્યું ને લાઈવમાં વિડીયો ઉતારતો ત્યારે ખબર પડે કે આટલો બધો ઉપયોગમાં છે પાણી. સમજાય છે? તો એના ડિટેલમાં વિડીયો જો કોઈને જોવો હોય તો આ સંસ્થાનું નામ છે, એમાં જોઈ શકશે. હું તમને લાસ્ટમાં લખાવીશ એ નંબર ને સંસ્થાનું નામ બે. હવે કે આ બધી વસ્તુ આપણે આમાં નાખશી, બરાબર, એમ કીધું મેં, પણ જ્યારે આપણે ભેગી કરશી ત્યારે 5 થી 7 વખત પાણીથી સાફ કરવાની છે. નદીના નાના મોટા પથ્થર, કપચી, લાઇમસ્ટોન, રેતી, કોલસો એ બધું સાફ કરશી, ડાયરેક્ટ આમાં નહીં ભરી જાય. પછી આમાં જે રુદ્રાક્ષ ને ચાંદીનો સિક્કો ને આ તાંબાની ડીશ કે લોટો જે રાખશી એ સાફ કરશી, પછી રાખવાનો છે. હવે જે એમાં સમય કેટલો લાગે તો કે એમાં 30 થી 35 મિનિટનો સમય લાગે ઉપરથી નીચે આવતા પાણી. સમજાય છે શું કહેવા માંગુ છું? ઉપરથી નીચે આવતા સમય લાગશે 35 મિનિટ મેક્સિમમ. આ 10 લીટરનો માટલો છે, 10 લીટર ઉપરમાં નાખીએ એટલે કલાક, સમજો ને કલાકમાં જ નીચે આવી જશે. આપણે મેક્સિમમ કલાક રાખી, કલાકમાં નીચે. સૌથી શ્રેષ્ઠ ને સારું પાણી એમ કહું છું આ છે.